प्रभु तुम्हारी शरण। गिरिराज धरण प्रभु तुम्हारी शरण। જ્યારે ભગવાન કૃષ્ણ ભગવાને જ્યારે ગિરિરાજ ધરણમાં સ્વરૂપમાં સમાઈ ગયા, ઇન્દ્રની જગ્યા લઈ લીધી પરમાત્માએ। જીવ પોતાના કર્મથી જ બધું મેળવે છે, એવું નથી। ભગવાન ઇન્દ્ર બધું આપે છે। ભગવાન કે વનસ્પતિઓ પ્રકૃતિથી પણ આપણને કેટલી બધી વસ્તુઓ ચીજો મળે છે। પ્રકૃતિની પણ પૂજા કરો કોઈ દિવસ? વૃક્ષોની પૂજા કરીએ, આ વાયુ આપણને મળે છે એની પૂજા કરીએ। આ પૃથ્વીની કરાગ્રે વસતે લક્ષ્મી કરમલે સરસ્વતી કરમધ્યે તુ ગોવિંદમ પ્રભાતે કર દર્શન। આપણે આપણા કર્મ અનુસાર બધા દેવોને ફળ આપવું જ પડે, આપણે કર્મ કરીએ તો। એટલે પરમાત્માએ કીધું કે એવું નથી ઇન્દ્રની પૂજા કરીએ તો જ આપણને પર્જન્ય યાની વરસાદ આવે છે। એટલે ભગવાને કીધું કે ગોવર્ધનનાથજીની પૂજા કરો, પહાડોમાંથી આપણને બહુ જ ઘણું બધું પ્રાપ્ત થાય છે, ફળ પ્રાપ્ત થાય છે, વૃક્ષો પ્રાપ્ત થાય છે। વાચલમ બાલિશમ સ્તબ્ધમગ્ન્યમ પંડિતમાનિનમ કૃષ્ણ મૃત્યુર્મુપાનિત્યો ગોપામે ચક્રુરપ્રિયમ। गिरिराज धरण प्रभु तुम्हारी शरण। गिरिराज धरण तुम्हारी शरण। અહીંયા ઇન્દ્ર ભગવાનને કેવા લાગ્યા, બકવાસ કરી રહ્યા છે। કોણ છે આ? મૂર્ખ છે, અજ્ઞાની છે। ભગવાનને એને મારું અપમાન કર્યું છે। અને હવે જે ઇન્દ્ર કોપાયમાન થઈને જે વરસાદ પર્જન્ય ફેંક્યો, 7 દિવસ સુધી વરસાદ ચાલુ થયો, 30 થી લઈ અને 9 સુધી વરસાદ બંધ નથી થતો। વૃંદાવન વાસીઓ ભગવાનને વંદન કરીને કહે છે, કૃષ્ણ કૃષ્ણ મહાભાગ ત્વન્નાથ ગોકુલ પ્રભો તાતુમર્હસી દેવાના પુષ્મિદાત ભક્તવત્સ।